શું આપણે એટલે કે માણસોનું અસ્તિત્વ આગામી સમયમાં ખતમ થઈ જવાનું છે? કારણ કે 75 વર્ષની અંદર આ દુનિયામાં બાળકોના પેદા થવાની શક્યતા એકદમ ઘટી જવાની છે. સાંભળવામાં તુક્કો અને મજાક લાગતી આ વાત એક સ્ટડીમાં સામે આવી છે. આ સ્ટડી કોને કરી, એની અંદર શું છે, એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. ફ્રાન્સમાં બર્થ રેટ, જન્મનો દર સતત ઘટી રહ્યો છે. ફ્રાન્સમાં 2023માં બર્થ રેટ એટલો નીચે જતો રહ્યો જેટલો વર્લ્ડ વોર 2 ના સમયમાં ફ્રાન્સમાં હતો. અને કંઈક આવો જ હાલ ચીન, જાપાન, સાઉથ કોરિયા અને અમેરિકાનો પણ છે. ફ્રાન્સના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇકોનોમિક સ્ટડીઝના પ્રમાણે ફ્રાન્સમાં 2023માં 7.5 લાખ બાળકોના જ જન્મ થયા છે. અને અંદાજે 2 દાયકાથી આ યુરોપિયન દેશમાં જન્મનો દર એ સતત ઘટી રહ્યો છે. ત્યાં જે રિપ્રોડક્ટિવ ઉંમર ધરાવતી જે ફિમેલ્સ છે એ 2 બાળકોથી ઓછા બાળકોને જન્મ આપે છે, જેના કારણે જન્મનો દર ત્યાં સતત ઘટી રહ્યો છે. આમ તો યુરોપિયન યુનિયન સહિત મોટાભાગના વિકસિત દેશોમાં પણ કંઈક આવા જ હાલ છે. હવે જાણીએ કે આ રિસર્ચમાં સામે શું આવ્યું. પ્યુ રિસર્ચ સેન્ટર પ્રમાણે વર્ષ 2100 સુધી દુનિયામાં ટોટલ વસ્તી 10.9 બિલિયન થઈ જશે, જે અત્યારે 8.1 બિલિયન છે. જો કે આ દરમિયાન જન્મના દરમાં જોરદાર પડતી થવાની છે અને ત્યારે જે બર્થ રેટ છે એ 0.1% જ બચેલો રહેશે. અને ઓલરેડી અત્યારે વિકસિત દેશોના યુવાઓ લોકો પર એટલો દબાવ છે કે એની પૂરેપૂરી શક્યતા છે કે આગામી વર્ષોમાં બર્થ રેટ ઘટી જાય. અને જો આ રિસર્ચ પ્રમાણે થાય છે તો આગામી 5 કે 7 દાયકામાં જે જવાનો છે અત્યારે એ તો ઓલરેડી ઘરડા થઈ ગયા હશે અને નવા બાળકોનો જન્મવાનો દર છે એકદમ ઓછો હશે. એટલા બધા નવા બાળકો જન્મશે નહીં, તો દુનિયામાં વૃદ્ધોની સંખ્યા વધી જશે. હવે એવી પણ એક થિયરી છે કે માણસ એ હંમેશા માટે પૃથ્વી પર નહીં રહે અને એના માટે જન્મદર ઘટવાની સાથે સાથે બીજું પણ એક કારણ જવાબદાર છે. આપણે એટલે કે માણસો એટલે કે હોમો સેપિયન્સ જેમને કહેવામાં આવે છે, એમાં જે જેનેટિક વેરિએશન હોય છે એ એકદમ ઓછું હોય છે. અને જેનેટિક વેરિએશનનો મતલબ થાય છે એક જ પ્રજાતિના લોકોમાં જીન્સમાં બદલાવ થવો. આ જેનેટિક વેરિએશનના કારણે જ અલગ અલગ પ્રજાતિ અને જીવો પૃથ્વી ઉપર જોવા મળતા હોય છે. અને આ જ વેરિએશનના કારણે જો ક્લાઇમેટ ચેન્જ જે પૃથ્વી ઉપર સતત થતું રહ્યું છે, સદીઓથી થતું રહ્યું છે, એનાથી વિલુપ્ત થવા માટે જે બચી શકાય છે આ જેનેટિક વેરિએશનના કારણે જ બચી શકાય છે. કારણ કે આપણી અંદર ડીએનએમાં બહુ ફરક નથી હોતો, એટલે જ કોઈ પણ બદલાવની સાથે આપણે ખતમ થવાનો ખતરો પણ વધી રહ્યો છે, જેને એક્સટિંક્શન ડેટ પણ કહેવામાં આવે છે. હવે આખી સ્ટડીનું એવું પણ એક કન્ક્લુઝન નીકળે છે કે જે અમીર દેશ છે એ વધારે અમીર થતો જશે અને ત્યાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં જે કામ છે એ સતત ચાલતું રહેશે, પણ ત્યાંના જે લોકો છે એ વૃદ્ધ થતા જશે. એટલે ગરીબ દેશોમાંથી લોકોને અમીર દેશોમાં બોલાવવામાં આવશે. એટલે એવા સંજોગોમાં એ સમયમાં માનવ તસ્કરીની શક્યતાઓ પણ વધી જશે. એટલે સીધી રીતે સમજીએ તો અમીર દેશ એ પોતાના ત્યાં ગરીબ લોકોનો સ્ટોક ભેગો કરશે. અત્યારે દુનિયામાં સાઉથ સુડાન એ સૌથી યંગ દેશ છે કે જ્યાં 70% લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. સાઉથ આફ્રિકામાં પણ ઘણા બધા એવા દેશો છે જે ખૂબ જ યંગ છે. હવે એવું માની લો કે કોઈ એક એવો દેશ છે કે જ્યાં વૃદ્ધોની સંખ્યા આગામી વર્ષોમાં ખૂબ જ વધી ગઈ છે. ત્યાં યુવાઓ નથી, પણ ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે, કામ કરવા માટે અન્ય દેશને એ દેશ કે જે ઓલરેડી રૂપિયાવાળો દેશ છે એ સારી ઓફર કરી રહ્યો છે, સારા રૂપિયા આપી રહ્યો છે. તો સ્વાભાવિક રીતે ગરીબ દેશમાંથી લોકો અમીર દેશમાં મોકલવામાં આવશે, ત્યાં એમનો સ્ટોક કરવામાં આવશે. પણ એવું કરવાથી એ દેશની ઇકોનોમી તો સુધરશે, પણ જ્યાંથી લોકો બીજા દેશમાં ગયા છે ત્યાંની ઇકોનોમી બગડશે. એટલે બની શકે કે આગામી વર્ષોમાં માણસો માટે પણ લડાઈ થાય. તો બેઝિકલી ફ્રાન્સમાં આ સ્ટડી સામે આવી છે અને આ રિપોર્ટ જ્યારે મેં વાંચ્યો, આ આર્ટિકલ જ્યારે મેં વાંચ્યો, મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો અને એટલે જ મેં વિચાર્યું કે આની ઉપર વિડીયો બનાવવો જોઈએ. જો તમને આ ઇન્ફોર્મેશન ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.